એ ભાઈનું નામ, તમારું નામ બોલો. મેજરભાઈ દેવા મણો. શું નામ છે એમનું ભાઈ? મેજરભાઈ દેવાભાઈ આહિર. હા સર, બરાબર આમ છૂટું પાડીને બોલો. મેજરભાઈ મેજરભાઈ દેવાભાઈ આહિર. આહિર. ઓકે. અચ્છા, તમે રહ્યો છો ક્યાં? મામા મારા. મામારા. ઓકે. ચોબારી. ચોબારી ગામ છે ને? અચ્છા, તમને શું તકલીફ હતી? અમારી તકલીફ હતી એસિડિટીની. એસિડિટીની. કેટલા વર્ષથી હતી? 15 વર્ષ પહેલાની. 15 વર્ષ પહેલાની. તો શું તકલીફો થતી હતી એસિડિટી? ખાઈ લઈએ બારે ઓગરડી આવે, સાતથી બરતરા થાય અને કોગરો આવે એટલે બારે ફગાવવો પડે, ત્યારે શાંતિ થાય. એટલે આવું દરરોજ બનતું હતું? દરરોજ 2 ટાઈમ ખાઈ નહીં. 2 ટાઈમ ખાઈ લઈએ. આવું 15 વર્ષથી સહન કરતા હતા કે ખાઈને તરત આમ એસિડિટી થાય એટલે આમ શું તકલીફ શરૂ થાય? આ બરતરા થાય, બળતરા થાય છાતીમાં. સાતીમાં બરતરા થાય. બીજું? અને એ બરતરા થાય અને કોગરો જો અહીંયાથી હટી જાય તો બરતરા ચાલુ રહે, અને જો બહાર પડી જાય તો બરતરા બંધ થઈ જાય, શાંત થઈ જાય. શાંતિ થઈ જાય. આવું 15 વર્ષથી સહન કરતા હતા. કોઈ દવા લીધેલી? દવા તો ઓલી ગોળી ખા, ડોક્ટરની જ વાત છે. ડોક્ટરની. એલોપેથી. હા બસ. તો શું થતું હતું? એક ગોળી ખાઈ લે વળી 2-5 દી ન થાય, પછી પછી વળી ચાલુ થઈ જાય. પછી વળી ધીમે કોર્સ થતા વળી 2 દી કોર્સ રહે એનું. 2 દિવસ જ પાવર રહે. 2 દિવસ. ટૂંકમાં બોડીને આદત થતી જતી હતી. હા બસ. ગોળીની જરૂર ખપતી હતી. હા હા. એટલે પહેલે 5 દિવસ રહેતી, જેમ ટાઈમ થતો એમ કોર્સ ઘટતો આવે ગોળીનું. પછી 5 દિવસ થઈ ગયા, 2 દિવસ અસર રહેતી. હા 2 દિવસ. અને પેલા આ દવા ચાલુ કરી ત્યારે 2 દિવસ હાલતી. અચ્છા, હવે કઈ દવા લેવડાવી? અચ્છા, તમારું નામ બતાવો તો ભાઈ. રામજીભાઈ. એમની પાસેથી રામજીભાઈની મુલાકાત કેવી રીતે દવા લીધી તમારે? એના આગળ દવા લીધી. કેવી રીતે મુલાકાત થઈ હતી મુલાકાત રામજીભાઈ? અમારા ઘરે બેઠા હતા. તમારા ઘરે? હા. અમારા ઘરે ગોળ કાગરીઓ હતો હાથમાં. તમે જે દવા લેતા હતા એનું? ઈ જ કાગરીઓ. હા. ઈ ગોળી લઈને ખાતા હતી. કાકા શેની ગોળી ખાવ છો? ગોળી તો ખાઈ એસિડિટી. એસિડિટી. ડોક્ટરે દીધી. હા, હા. આ ગોળી કે તમારે ચાલુ રાખવી પડે, કામ જીવ સોતા હોતી. હા, જીવશો ત્યાં સુધી એવું દવા એમણે કીધેલું. હા. તમને પછી એ કાં ગોરીભાઈ ડોક્ટરી લાઈનનો તમને શું અનુભવ છે? ડૉક્ટર લાઈનમાં કેમ કે મારા મમ્મીને 35 વર્ષથી સ્કિનની તકલીફ હતી, હમ, ચામડીની. હમ. એમાં એમણે ઘણી બધી દવાઓને લીધી હતી, ફરક નહોતો પડતો. એમના કારણે એમને હૃદય ઉપર પણ અસર પડ્યો, કિડની ઉપર પણ પડ્યો. એટલે આપણાને એ અનુભવ જ હતો કે કોઈ પણ મેડિકલ એની ગમે એ ગોળી હોય આડઅસર તો કરે. આ તો એસિડિટીની ગોળી હતી અને અમને તો હાઇપર એસિડિટી હતી. હાઇપર એસિડિટી હતી. હાઇપર એસિડિટી. તો તમે એમને શું સજેસ્ટ કરેલું? મેં એમને કીધું એક મારા પાસે આયુર્વેદિક પ્રોડક્ટ છે, તમે ચાલુ કરો. એટલે મેં એમને છે ને શરૂઆતમાં એસિડિટી માટે આ આપેલી બાટલી આપી. આ બાટલી આપી? આ બાટલી આપી. અચ્છા, હવે દોસ્તો આ છે નેટસપની નેચરામોર રેન્જની કિલર સીડીટી, મતલબ એસિડિટીને કંટ્રોલ કરવા માટેની એક પ્રવાહી છે. તો આ કેટલી બોટલ લીધી તમે? ભાઈએ બાટલી આપી. આપી, કે ફાયદો થાય ને એટલે મને જાણ કરજે. અચ્છા. એક અઠવાડિયું હાલશે. એટલે અધક પીધી હા. 2 ટાઈમ. એટલે આપણને 20% ફાયદો થયો. આટલો ફાયદો છે. હા. પછી એ પૂરી થઈ પછી ગોળીઓ આપ્યું 2 ટાઈમ. કઈ ગોળી આપી હતી? એ પછી એમને ઇઝી ડિટોક્સ ચાલુ કરાવી હતી. આ ગોળી? હા 2 ગોળીઓ આપ્યું, એક જમીને અને એક જમ્યા પહેલાની. અચ્છા, એક ઇઝી ડિટોક્સ, બીજું શું આપેલું? બીજું એમને ન્યુટ્રી લીવર કરીને છે. હા. 2 ગોળીઓ ભેગી દોસ્તો ખાવાની. એ પહેલા આપણે વાત કરીએ ઇઝી ડિટોક્સની. ઇઝી ડિટોક્સ આ કેપ્સ્યુલ શું છે તમને જણાવવા માંગીએ છીએ કે આ ઇઝી ડિટોક્સ છે એ છે માણસના શરીરની અંદર ઝેરી તત્વો જમા થયેલા છે, એ ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ ઇઝી ડિટોક્સ કરે છે. મતલબ ટૂંકામાં કહીએ તો આપણા શરીરને પંચકર્મ કરવા જેવું કામ કરે છે, ઝેરી તત્વોનો નિકાલ કરે છે. આ કેટલા પેકેટ પીધા તમે? પેકેટ તો કેટલા? લગભગ 2 પેકેટ. 2 પેકેટ. 2 પેકેટ. ઓકે. તો આનાથી કેવું રહ્યું હતું? આનાથી 50% ફાયદો થઈ ગયો. પછી પાવડર આવ્યો. ન્યુટ્રી લીવર ચાલુ. ન્યુટ્રી લીવર આપી હતી. અચ્છા, ન્યુટ્રી લીવર અને પાવડર. હા બસ. અચ્છા પછી આ ચાલુ કરાવ્યું. મિત્રો, એ જે ન્યુટ્રી લીવર કેપ્સ્યુલ એમને બતાવી એ અમે રજૂ કરીએ છીએ. ન્યુટ્રી લીવર કેપ્સ્યુલ એ શું છે? તો ન્યુટ્રી લીવર માણસના લીવરને લગતી કોઈ પણ સમસ્યા હોય, જેમ કે લીવરમાં ઝેરી તત્વો છે, લીવર ઓછું કામ કરે છે, અથવા ફેટી લીવર છે, તો એમાં એ ન્યુટ્રી લીવર સારી રીતે વર્ક કરે છે, મતલબ લીવરને સર્વિસ કરવાનું કામ કરે છે. પછી શું આપેલું? પછી પાવડર ચાલુ કરાવ્યું. પાવડર. હવે આ પાવડર શું છે? અમે આ એટલા માટે જણાવીએ છીએ કે તમને તમારા મનમાં કોઈ સવાલ ના રહે. આ પાવડર છે એ પ્યોર ન્યુટ્રિશન છે, જેની અંદર છે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, મિનરલ, કાર્બોહાઈડ્રેટ, આ ટાઈપના પોષક તત્વો જે અલગ અલગ પ્રકારના ખોરાકમાંથી માણસને મળવા જોઈએ, એ ખોરાકમાંથી આજના સમયમાં નથી મળતા. કેમ કે ખોરાકો પકવવાની પદ્ધતિ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા હોય છે. તો એ ન્યુટ્રિશનની જગ્યાએ માણસના બોડીમાં ઝેર વધારે જાય છે, કે જે સાબિત થયું કે આ ભાઈને જે વાત કરી
જે દર્દી આપણી સાથે વાત કરે છે તો એમણે એવું કીધું કે મને આ 15 વર્ષથી એસિડિટીની ભયંકર તકલીફ હતી. તો એનો મતલબ કે એમનું શરીર ખોરાક હવા અને પાણીના કારણે જે શરીર કામ કરવું જોઈએ એની જગ્યાએ શરીર બગડતું જતું હતું. તો કેટલા મહિના તમે આ કોર્સ કરેલો? કોર્સ કરેલો ભાદરવાથી ચાલુ કરી હા, દવા 4 મહિના 4 મહિના થયા. ઓકે. પછી છેલ્લી 2 મહિને ભેગી આપી હા, ગોળી. હા. એ તમે ગોળી કેટલા મહિના ચલાવી? એ ગોળી લાવી 2 મહિને એક